સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર નો ડ્રોન જાહેર કરેલ વિસ્તારમાં ડ્રોન ઉડાવતા સ્થાનિકોનો વિરોધ। દર્શક મિત્રો, યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે। વિગતે વાત કરીએ તો નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતેની આસપાસના વિસ્તારને રેડ તેમજ યલો એલર્ટ તરીકે જાહેર કર્યો છે, જેમાં નર્મદા જિલ્લા કલેક્ટરે આ વિસ્તારને નો ડ્રોન તરીકે જાહેર કરી પરિપત્ર બહાર પાડ્યો છે। તેમ છતાં પણ આજ રોજ એકતાનગર ખાતે આવેલ ફોર્ચ્યુન હોટલના સંચાલકો દ્વારા જાહેરમાં ડ્રોન ઉડાવવામાં આવતા ગ્રામજનો દ્વારા હેલ્પલાઇન નંબર 112 પર કોલ કરી જાણ કરવામાં આવી। તેમ છતાં પણ હોટલ સંચાલકો જોડે વાત ન થતાં અંતે કેવડિયા સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં અરજી આપી હોટલ સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાંભળો જાગૃત નાગરિક રાજેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ તડવીનું શું કહેવું છે। હવામાં ફરવા એ ગેરકાનૂની છે। એ કલેક્ટર શ્રી નર્મદાનું જાહેરનામું બહાર પાડેલું છે। તો મેં આ અનુસંધાને કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને હોટલ મેનેજમેન્ટને પણ આ અનુસંધાને જાણ કરેલી, પણ હોટલ મેનેજમેન્ટે આ અંગે કોઈક પગલાં લીધેલા નહીં અને એટલે અમે રિક્વેસ્ટ કરી હતી હોટલ મેનેજમેન્ટને, પણ તેમ છતાં પણ કોઈક એમણે એક્શન ના લીધી। એટલે અમારે આજે પોલીસ સ્ટેશનમાં આ અંગે અમે ફરિયાદ નોંધાવેલી છે। એટલે અમે એ જ આજે ફરિયાદ નોંધાવી છે કે ભાઈ આ નો ફ્લાઇંગ ઝોન છે અને અમારા જે રાઇટ ટુ પ્રાઇવસી છે એનું પણ વાયોલેશન છે। અમારા કન્સન્ટ વગર કેમ કોઈક અમારા વિસ્તારનું આ રીતે વિડીયોગ્રાફી કરે, એટલે આ અંગે અમે પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ હોટલ ફોર્ચ્યુન કયા ગામ પાસે આવેલી છે? એ કેવડિયા ગામ પાસે આવેલી છે અને અહીંયા જ્યારે આવા લગ્ન પ્રસંગો થાય છે ત્યારે અવારનવાર આ રીતના ડ્રોન ઉડાડવામાં આવે છે હોટલ મેનેજમેન્ટ દ્વારા। એ સ્વતંત્ર ગેરબંધારણીય છે અને ગેરવ્યાજબી છે। તો અમે પોલીસ વિભાગને અને અહીંના જે પણ અધિકારીઓ છે એમને પણ એ કહીએ છીએ કે અમારા જે પ્રાઇવસી છે એનું ધ્યાન રાખવામાં આવે અને જાહેરનામાનું ચુસ્તપણે અમલ કરવામાં આવે। એટલે અમે અત્યારે આ પોલીસ સ્ટેશનમાં